તો કેમ છે મારા વાલા મિત્રો, અમારા યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો અત્યારે મિત્રો મહાદેવના નામે મિત્રો દોરા ધાગા કરીને મિત્રો આ જે ભૂવો જે છે સંજય ભૂવો તેણે પૈસા ને એવું બધું ગાડી ને એવું બધું પડાવી લીધું છે, સોનું ને એવું બધું. તો મિત્રો કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે. કોલ રેકોર્ડિંગ તમે મિત્રો ફટાફટ આખું સાંભળો. हेलो મનસુખભાઈ બોલો રામોદથી? हाँ जी। હું વડાલથી બોલું, ચોકી વડાલથી. हाँ कौन बोलो? અ, કિશોર ભૂપતભાઈ ચૌહાણ, कई समाज में थी? દરજી સમાજમાંથી. ओके बोलो। એટલે મારી એક ફ્રોડ થઈ ગયું છે જેતલસર ગામમાં. सेना सेनु એટલે આ દોરા ધાગાનું નહીં રહેતું બધું મામાના મંદિરે. क्या मामा? અહીંયા જેતલસર વાળા મામા ત્યાં. એટલે મામા દેવ મામા સરકાર? હા એ મામા સરકાર. હા. હા કોણે કર્યું? હવે એ ભાઈનું નામ છે કેવલ રૈયાણી. કેવલભાઈ આખું નામ? કેવલભાઈ વિનુભાઈ રૈયાણી. ઓકે ઈ ક્યાં ગામના? એ ત્યાં જેતલસરના જ છે. એટલે અહીંયા મંદિર છે શું છે? હા મંદિર છે અહીંયા આગળ. ત્યાં શું કરે? હવે ત્યાં જોવાનું કામ કરે ને દોરા ધાગા ને એવું બધું કરે હવે. તમે શું કરવા ગયા હતા? હવે હું ત્યાં કણે પગે લાગવા જતો હતો ને મને કે તમારે ગુરુ ધારણા કરવી હોય તો એ કે તમારે હોનાનું શુદ્ધિકરણ કરાવવું પડે કે. કોણ કે? ભૂવો? હા એ ત્યાંનો ભૂવો ગયા. હા કેવલભાઈ? હા કેવલભાઈ. એ કે તમારે હોનાનું શુદ્ધિકરણ કરાવવું પડે કે તેંદી લગી અહીં ધૂણામાં હોનું રાખવું પડે કે. હા અને તમારી પાસે જેટલું હોનું હોય એટલું લેતા આવજો કે. હા એટલે મારી મમ્મી ના, મારી ઘરવાળી ને મારી બે છોકરીઓને 4 જોડી હોનાની બુટીઓ હું ત્યાં કણે લઈને ગયો. બરોબર? ક્યાં? અહીંયા જેતલસર હા કેવલ રૈયાણી ત્યાં. હા એટલે કે ધૂણામાં આપણે 3 દી રાખશું ને એટલે શુદ્ધ થઈ જાય કે. અને 3 દી પછી લઈ જાજો કે. ઓકે એ વાતના આજે મહિનો થઈ ગયો પણ હવે અહીંયા કણ ધક્કા ખવડાવે ને છેલ્લે એમ કહી દીધું કે હવે દેવી નથી, તમારે જે થતું હોય ને એ કરી લ્યો. એવા રેકોર્ડિંગ છે તમારી પાસે? હા એનું રેકોર્ડિંગ છે મારી પાસે. ઓકે ભુવાનું ખુદ નહીં? હા એટલે મારી પાસે એક 2 વ્હીલ હોત એને લેવડાવ્યું છે મારા ખાતામાં. હા હા એ હું લેવા ગયો તો એ એમ કે એ નથી દેવું, એ તમારે થાય કરી લ્યો. તો પોલીસ ફરિયાદ કરી દેવાની. હવે પોલીસ ફરિયાદ અમે જુનાગઢ ગયા હતા અને જેતપુર ગયા હતા પણ એ નથી સંભાળતા અહીંયા કણા. કેમ? એ એમ કે તમે એને સામેથી આપ્યું છે તો આની કઈ ફરિયાદ ન થાય એમ. અંદાજે હોનું કેટલા તોલા છે? એ 1.5 તોલા જેવું હોનું હોય છે. બુટીયું ને બધું થઈને? હા બધું થઈને. હા રોકડા પૈસા માનતા દીધી હોય એવું? એટલે એમાં એવું છે 30,000 રૂપિયા એમ કે મને હજી 30,000 રૂપિયા રોકડા દ્યો એ કે. શેના માટે? એ કે મારે જોતા કે 30,000 દ્યો એ કે. મારી પાસે હવે કઈ છે નહીં. મેં જે હતું એ બધું તમે લઈ લીધું. બરોબર, હવે મારી પાસે કઈ નથી. મેં કીધું તમે જોરાવા જતા તમારા ઘરે શું દુઃખ હતું તમે જતા? દુઃખ કઈ નતું, મેં એના ગુરુ ધાર્યા હતા અહીંયા ઘણા. ગુરુ ધારવાના કઈ મામા ના ભૂવો ગુરુ શું કરવાનો? હવે એ તો મામો છે ને મામો, હા ઈ તમે બધા તમારી જેવા જઈને ભાણિયા મળ્યા મામે. હા એ મામો તો ખોટો જ છે ને. હવે બધા ઈ તો તમે અટણ ભંગાણા એટલે તમને ખોટો લાગ્યો. બાકી તમે જેથી ગુરુ ધારણ કર્યો તેથી તો અમે જો કદાચ આ વાત કરી હોત તો તમે મને કર્યું કાઢત. પણ મારા મામા ને કઈ ન કહેતા ભાઈ તો હું આવું ભાઈ. એટલે તમારો વિશ્વાસ છે, તમે જે બંધનમાં છો, તમે જે મામા માન મેલડીયું માન જેમાં તમે હલવાણા છો, ઈ બધા જેટલા ભંગાણા, ઈ કોઈ રૂપિયાથી ભંગાણા, કોઈ હોનથી ભંગાણા, કોઈ ગાડીઓથી ભંગાણા, ઈ ભુવા હવે ઈ ન્યા લેવા જ બેઠા છે. હવે આખા ઘરને અમારા ટૂંકમાં મેલી વિદ્યા જેવું કરે બધાને દોરા બાંધે. મારી નાની ઢીંગલી 3 વર્ષની છે તો સવારે ઉઠીને સીધી એમ જ કે હાલો જેતલસર, હાલો. આખા ઘરને જેતલસર જ દેખાતું હતું. એ તો તમે સમજતા નહીં, તમે ત્યાં હરેડા થયા છો એટલે એ તો બાળક છે. જેનું હેમાયું થાય હા ઈ એનું બોલે. તો મને લઈ જાવ ને, મને જેતલસર નો દોરો બાંધ્યો. તમારા મામો ને મામી બે આવે તો મનસુખ અલગ મને કહેજો. આવા દોરા તમારે જે થાય છે ઈ એકવાર મને બાંધી દો ને. હવે તો આનું શું કરશે આપણે? તમે આ ભાઈ કેવલ ભૂવો છે ને, હા હા, એને કઈ મારી માથે પાણી મતરી દે તાર મામા ની રોડો ચડાવું તો આ પાડ. એ તો બરોબર. હવે અમારું તાર મામો ને મામી બધા ખીજડે બેઠા છે. આ દુનિયામાં અત્યારે તમે ભણ્યા નથી, તમે વિશ્વાસમાં ગલાઈ ગયા બધા. હા એ વાત સાચી. પણ હવે અંધશ્રદ્ધામાં કરી ગયા. હવે પણ હવે તમે અમતાના અત્યારે રોજ ભાઈ જો અટાણે સતુભાની મેલડીમાં ભૂકા કાઢે છે. અટાણે બધી ગામો ગામ ભૂવા, અટાણે ભૂવાનો રાફડો ફાટ્યો છે. એનો ધંધો કરવો નથી. એને તમારી જેવા બકરા આવે એટલે હલાલ ગીર્યા કરે છે. હા એ મને હલાલ કરી નાખ્યો ને. 1.5-2 લાખ રૂપિયા હલાલ કરી નાખ્યો.
હવે અત્યારે તમે 1.5 લાખ રૂપિયા અત્યારે તમે ક્યાંય એટલા. કમાવો, તમારું ઘર ધૂળજાણી થઈ જાય, તમે બાયું છોકરા ઘર ભાંગશે. હમ. કાકા હમણાં તેજલ ઠાકોર ગાયક કલાકાર જેને ભુવા ભરાડીની લપેટમાં આવી અટાણે એનું ઘર ભાંગી ગયું ને એક દીકરાની માન બેયના છૂટાછેડા થયા. હા, મારું ઘર ભાંગી જ જવાનું હતું. ઈ કે તમારા ઘરના ને અડતા નહીં, તમારા મમ્મી ને અડતા નહીં, કોઈને અડતા નહીં. એવા રેકોર્ડિંગ છે અડતા નહીં દગતા નહીં એવા. ના, એવો રેકોર્ડ નથી. એ બધું મને મોઢે કીધું હતું ને. સારું. એવું બધું મોઢે કીધું હતું. હવે તમે એક કામ કરો, જો અહીં નજીકમાં હો હા તો તમે રામોદ આવી જાઓ, આપણે તમારો વિડીયો ને ઉલી લઈ હા તો અને છે ને એના નંબર માંથી મને ફોન કરાવો. કારણ મારો નંબર તો ઉપાડશે નહીં, તમારા ફોન માંથી જ મને વાત કરાવી દો એટલે આપણે એની વાત કરી લઈએ. તમારો ફોન ઉપાડે ઈ? હા, મારો ફોન ઉપર છે ને. હા, તો પછી એમ કરી લઈ. પણ તમે છે ને ભાઈ આ માતાજીમાં ભુવા ભરાડીમાં કોઈ પડે ઈ આ દેશની અંદર વધારે આવડા લોકો એનો ઘર હલાવવા માટે કરે છે. હવે આ ભૂલ થઈ ગઈ છે અમારાથી તો હવે. મારી યુટ્યુબ ચેનલ ની અંદર એવા 200 થી 250 કે 500 વિડિયા છે ભુવા છોકરીઓ બાઈ ઉપાડી ગયા છે. હા બસ. હા, તો તમારા વિડિયા જોઈને જ મેં તમને ફોન કર્યો છે. એટલે ઈ બધા હવે મારી વાત સાંભળો. કમઢિયાની સરકાર તમે હમણાં આ કેવલ ભુવો છે અને અમારા કમઢિયાની સરકારમાં ધવલ ભુવો હતા. હા, ધવલપુર. ધવલ ભુવાએ જુગાર રમતા પકડાણા હા હા કમઢિયાની સરકાર. હા, કમડિયા. નવી ફોર્ચ્યુનર છોડાવે છે મામા સરકારને, કેમ કે ઓલા ન્યા બધા જે છોકરા જાય ઈ અહીંથી રૂપિયા લેતા જાય, ઈ ન્યા દાન નાખન પેટીયું નાખન વાડી આખો જમાવટ ને તબેલો ઉભો કરી દીધો. હા, ત્યાં દુકાનો કરી નાખી, ત્યાં ખાણી પીણી ના. હવે તમે હિસાબ કરો, પાર્કિંગ ના પૈસા રાખે ને ખાલી તોય 50,000 રૂપિયા થાય. એ હવે ભૂવા બધા લૂંટવાનું જ કરે હવે. તમે બીજું ત્યાં તો ગયા શું? ગાડી પાર્કિંગ કરવી, હા ગાડી રોડ માં ચાલે ને ટ્રાફિક થાય, હા, પાર્કિંગ માં જ મૂકવી પડે. પાર્કિંગ માં મૂકેલી એને ને એના ખેતરમાં 100 રૂપિયા. તો પાર્કિંગ માં જ મૂકવી પડે. હવે તમે જો આવો દાદાના દર્શન કરો એટલે દીકરા તારા દાદા નહીં જોઈએ કે આ દાદા ને એકવાર અહીંયા આવે એટલે તમે દાદા દાદી વગર થઈ જાઓ. હા, એ વાત સાચી. આ અત્યારે મારે એવું જ થઈ ગયું હતું. હું બાયડીન છોકરા વગરનો જ થઈ જવાનો હતો આમાં. એટલે તમે તમારું ઘર પરિવાર હાથવી રાખવું હોય તો તમે આવા ક્યાંય ભુવા ભરાડીની લપેટમાં આવો મળે. જો અમે આ બોલી થાકી ગયા છીએ અને હવે કંટાળ્યા છીએ ભાઈ. કેમ કે આ પબ્લિક તમારે છે બાકી વાત સમજતા ને, તમારે બધાને કરોડપતિ થવું છે, તમારા મામા પાસે કંઈક લેવું છે, તમે મામાએ કંઈક દીધું કે તમારું હતું લઈ લીધું? હતું એ લઈ લીધું, દીધું તો કઈ નથી. મામા સપના સીડ્યો કઈ ના, એવો કઈ પેલા નથી એના મામા. મામો રહ્યો ને એને હારું ઝાડવું નથી મળ્યું, ખીચડે બેઠો છે. હા, કાંટા વાળું ઝાડવું મળ્યું છે. હવે ઈ ન્યા કણે સાફો બાંધી દીધો ને સીધા જ તમારી જેવા બકરા ન્યા લઈ લીધા. હવે ઈ ન્યા કબજો કર્યો, એ વાત સાચી. કબજો આ કરીને પછી ન્યા સાફો બાંધી ને પછી ધૂપ ધુવાડો દે ને તમે ભભૂતિયું દીધે સારું થાય. ઈ તો નો થાય પછી. આ પપોતીઓ દીધા તો રાખો ને કેન્સર ના ડોક્ટર ને ટીકડા પીએ છે, ઇન્જેક્શન પીએ તોય માણસ મરી જાય સિવિલ હોસ્પિટલમાં રોજ. હા, તો ભભૂતિયું જ ન સોંપડવા માંડે. હવે આ બધું થઈ ગયું. તમે કઈક રસ્તો કરી દો ને, કઈક રસ્તો બતાવો કઈક. કાંઈ વાંધો નહીં, મને ભુવા ને તમે એના રેકોર્ડિંગ મને મોકલો અને તમે જો અહીંયા નજીકમાં હો તો રામોદ આવો, આપણે તમે ભુવા હારે વાત કરી લઈએ. હા, તો એ વાંધો ને આવી જાય. બીજું શું હા, હોય. અને મને કોલ રેકોર્ડિંગ તમારી પાસે હોય ઈ મોકલો, તમારો ફોટો મોકલો, ભુવાનો ફોટો મોકલો. હાલો, મોકલી દઉં. બીજું અને શું આ હોય. સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા હા, છે. ઓકે, ચાલો આવો હાલો. હા, હાલો આવી જાય. હા. હાલો. હાલો, હા, બોલો બોલો. શું ભાઈ મજામાં? બસ મજા. બોલો બોલો. કેવલભાઈ મનસુખભાઈ રાઠોડ બોલું. હા, બોલો ને. ઓળખો? મનસુખભાઈ રાઠોડ. હા. હે? ના ના. ઠીક. હવે હું એમ કહેતો તો કેવલભાઈ કે આ કિશોરભાઈ પાસેથી તમે જે ઓલા સોનાનું ને ઓલા જે કઈ તમે શુદ્ધકરણ કરવા માટે સોનું શુદ્ધ હા. કરવા માટે તમે જે હવનના કાંઠે મૂક્યું હતું ધૂણામાં, હા હા એના વિડિયા ને ઓડિયા ને એવું બધું અહીંયા લઈને આવ્યા છે હા અને તમારા રેકોર્ડિંગ છે, તમારા વિડિયા છે. હા હા, તો ઈ સોનું પછી તમે આના નામની એક ગાડી છોડાવી છે, 2 વ્હીલર. હા હા. પછી તમારા રેકોર્ડિંગમાં તમે કહો છો કે તારે જે કરવું એ કરી નથી દેવું. એવું નથી બોલ્યો સાહેબ. એ બોલ્યા હારે એ માથાકૂટમાં આપણાથી બોલાઈ ગયું હશે. અને મેં એને પૂછ્યું, તમે 2 દિવસ એને કહો કા તમે રાજકોટ આવો કા તમે જુનાગઢ આવો. જુનાગઢ મેં વકીલને કીધું તમે એને બોલાવો અને સાક્ષી બોલાવો, હું એને વસ્તુ મને લખાણ આપે. જો તમે તમારી વસ્તુ એ ભાઈ પોતે આવતા નથી તો અમે શું કર્યું, શું કરું સાહેબ કયો? તો તમે લખાણ કરી દો તો પાછું આપી દો છો? હા, બે એને અરે પૂછી લો ને એને. તમે સામે બેઠા હશે તો પૂછો એને, પૂછો. મેં રાજકોટ ગુનું કીધું તું, રાજકોટ ના અપાઈ. છેલ્લે જુનાગઢ વકીલ ને મેં પૈસી બોલાયો તો વકીલ બિચારો ત્યાંથી હોઈ ગયો. અત્યારે તમે દેવા માંગો છો તો 5 જણા આવે લઈ જાય.
અટાણે તો હું છું જ નહીં હાલમાં અટાણે હું આવીશ કાલ સાંજે આવીશ આ કાલ તો એવું હોય ને તો કાલ સાંજે એવું હશે ને તો આપણે તમે કેવું યાર હું કઈ મને કાંઈ લખાણ આપી દીધું બસ મને બીજું કોઈ જાતનું કઈ નથી જોતું મારે જો લખાણ તમને શેનું આપવાનું? બસ આ વસ્તુ મને મારી વસ્તુ મળી ગઈ છે અને અટાણે એની છે ભાઈ મારું ચેક મારો પાસપોર્ટ અને મારો મોબાઈલ આ 3 વસ્તુ એની પાસે અને વિડીયો છે અને આગળના સમયની અંદર હું આ કોઈ જાતનું કઈ પાસ નહીં કરું આ હું જવાબદારી લઉં છું અને મને લખાણ આપી દો તો એનું કોઈ વસ્તુ પરત કરજો મને કોઈ ઇસ્યુ નથી. જો આજે કાર્યકરો વચમાં હોય ને પછી એમાં તમને કહી દઉં કે અમે આ મારું રેકોર્ડિંગ કરી લ્યો ને. ના રેકોર્ડિંગ શું કરવાનું બોલો. પણ તમને અરે હું અમે જે વચમાં હોય ત્યાં તમારી એવી કોઈ મેટર થઈ ન કે તમારી માં કેસ કરે કે એવી ફરિયાદ કરે એવું કઈ થાય નહીં. સાંભળી લો તમે કાર્યકર કઈક તમે સમજી ગયા વાત ને? હા, એટલે કહેવાનું છે હા. કે તમે મામા સરકારના ભુવા છો ના ભૂવો નથી હું તો મને મારા બાપાનું વાસમાં આવેલું મને ભૂવો મારે હું નથી આખરી નથી મારે કંડે. તમે કેવલભાઈ વિનુભાઈ રૈયાણી જેતલ સર હા હા આમાં તમારો જે વિડિયા છે ને એ ધૂણવાના ને એવા વિડિયા છે. એ તો એના હશે હા મને ઈ છે પણ તમે તેના ગુરુ બન્યા હતા ને? બહેના ક્યાં બાકી હતું પૂછો નહીં તમે એને આને કીધું ગુરુ ધારણ કરી લીધા છે. ક્યાં જાણ કે પૂછે ડોકમાં કંઠી જોવો તો એટલે મામામાં થોડી કંઠી આવે. હાલો હા મામામાં કંઠી થોડી આવે. પણ એ જ વાત છે હજી એને કંઠી આવે જ ને ગુરુ ધારણ કે ગુરુ તો કંઠી પહેરાવે ને ભગવાન. અટાણામાં તમે મોટો કંઠો બાંધી તો પછી કંઠી ક્યાંથી બાંધાવડો? હા. બધા નથી આ 2.5 તોલા હોનું અને એક હા. મોટરસાયકલ બધું એના નામનું છોડાવી લીધું. મોટરસાયકલ જો મોટરસાયકલ મેં એને કીધું તમે મોટરસાયકલ તો એને મને શું કીધું કે તમે જે મોટરસાયકલ ને ભર્યા એને મોટરસાયકલ પૈસા તમને આપી દઉં તમે મને મોટરસાયકલ આપી દો મેં કઈ વાંધો નહીં તમે બધી વસ્તુ તમને આપી દઉં મને ગાડીનું બધાનું તમે લખાણ કરજો અને પ્લસમાં બીજે દિવસે મને એવું કીધું મારી વાત સાંભળો તમે કાલે ગોંડલ કોર્ટ આવી જાવ તમે કેમ લખણ કરી હાલો અને એને એનું તમે સોના ચાંદી ને પૈસા જે છે એ આપી દો. પૈસા મારે નથી આપવાના પૈસા એને મને આપવાના છે મારે એને એની વસ્તુ આપવાની છે એને ગાડી એને આપી દેવાની રિટર્ન આપવાની એને જે ડાઉન પેમેન્ટ ભર્યું છે એ વસ્તુ આપી દેવાની મને. એટલે મૂળ ઈ તો તમારે ગાડીનું તો ડાઉન પેમેન્ટ છે એટલી મેટર છે. હા. ઈ તો તમે હા, હા. તમારી પાસે છોડાવેલું છે ને. હા એ તો મારી પાસે જ છે હા હાલમાં. એટલે ઈ તો તમે જે ભર્યું છે ઈ પણ તમે જે લીધું ઈ તો મામા સરકારના નામે લીધું ને. કોઈ મામા સરકાર ના હા કઈ વાંધો હાલો કાલની તારીખમાં કેટલા વાગે મળશું આપણે તમે તમે કયો વકીલ ક્યારે? ગોંડલ આવી જાવ ગોંડલ કોર્ટ તમે કયો ત્યાં લખણ કરાવી દીધું. ગોંડલ આપણે જુનાગઢ ભેગા થાય મારો વકીલ જુનાગઢ આવશે તો આપણે જુનાગઢ કાલની સમયમાં આપણે ભેગા થઈએ અને કાલની તારીખમાં તમે આવો પછી અને મારો વકીલ આવે. મારાથી પોગાય નહીં કાલે કેમ કે કાલે અમે ન્યા નથી મારે ઈચ્છતું પડે. ગોંડલ જો તમારે નજીક થતું હોય તમારા વકીલ સાહેબ એડવોકેટ લેતા હો. પણ મારા વકીલ આવશે તાલાડા ગીર સોમનાથ થી એના માટે હું તમને કહું છું અને આવ્યા હતા પૈસા લાવ્યા હતા આના માટે પણ આ ભાઈ વકીલ સાહેબ આ ભાઈ ને ફોન કર્યો તો આ ભાઈ કોઈ રિસ્પોન્સ ન આવ્યો એટલે વકીલ સાહેબ મને ફોન આવ્યો કે નથી મને કઈ આધાર કાર્ડ મોકલતા નથી ભાઈ પોતે આવતો તો શું કરું તો એક કામ કરો તમે રવાના થઈ જાઓ તમે આખી વાત તમારે આધાર કાર્ડ ની ક્યાં જરૂર રહેવી એલા? સાક્ષીમાં અને આધાર કાર્ડ માં એનું આખું નામ એડ્રેસ તો વિગત લખાણમાં તો બધું અમારે લેવું પડે ને. તમે જે આટાણા હોનું લીધું એનું એક લખાણ કર્યું હતું. સોનું લીધું ત્યાંની વાત અલગ હતી ને પણ હવે જે કઈ મેટર થઈ છે મારી જે કઈ વસ્તુ મને વસ્તુ રિટર્ન આપી દો ને. તો પછી તમારે ઈ મેટર થઈ હોય તો પોલીસ સ્ટેશનમાં આવીને રજૂ કરી દો. તમારે કોઈ વકીલની જરૂર નથી ને કોઈની જરૂર નથી. પોલીસ સ્ટેશનમાં આવો પીએસઆઈ રૂબરૂ લઈ આવી જેતપુર પોલીસ સ્ટેશનમાં આવી જાવ તમે કયો ન્યા. તો આપણે કાલે તમે કયો ત્યારે બોલાવો તમે કયો ત્યારે અમે આવી જાય. હા બસ એટલે તમારે કઈ લખાણી ન કરવું કઈ નહીં. આ સાહેબ ની મારફત પતાવી દો. હા કાંઈ વાંધો નહીં. હાલો કાલે કેટલા વાગે આપણે આવશું ભેગા થશું? તમે કાલે સવારમાં આવો તો સવારમાં. કાલે હું જો સવારમાં તો બહાર થી આવવાનો છું એટલે મને આવતા 3 થી 7 જેવું તો 3 કે 4 વાગી જશે તો 4 વાગે આપણે ગોંડલ ભેગા તો થઈએ. પછી ઈ તો મેં તમને કીધું કાકા જો તમારે લખાણ કરવું તો ગોંડલ કોર્ટ તમે તમારા વકીલને ફોટા પાડીને મોકલી દો. ઈ કે બરાબર છે પછી સાઈન કરવાની ને. કાંઈ વાંધો હાલો આપણે 4 વાગે કાલે ભેગા થઈ. ઓકે કાલે ક્યાં ગોંડલ કોર્ટે આપણે છે ને? ગોંડલ કોર્ટે. હા ગોંડલ કોર્ટે. તમારે કોઈ વકીલ એડવોકેટ મિત્ર હોય તો એને લેતા આવજો. નકર હા, અમારું એ એવું વકીલ કેવું છે કે આ હા. જે છે ઈ દેવગતિમાં લેવામાં કે વિશ્વાસમાં દેવામાં એમાં લખાણ ન હોય. કાંઈ વાંધો સાહેબ તમે આવો ને કાલે એવું હશે ને તો તમે જે રીતે કહેશો એ રીતે બતાવી દેશો એની તો વસ્તુ તમને છે જો જ. ભાઈ, તો તમારે એ લખવું ભાઈ તમે પડે. જવાબદારી લઈ લેજો. આગળના સમયની અંદર કઈ પણ તકલીફ ન થાય એને ન થાય મને ન થાય બસ વાત જો, પૂરી. મારી વાત સાંભળો આમાં તકલીફ થાય એવું કામ જ હોત તો તમે તો વિશ્વાસના હિસાબે લીધું. તમે મામા સરકારના હિસાબે લીધું. કઈ માસી બેનભાઈ હિસાબે આપણો વહીવટ તમારો નથી થયેલો. તમારે એને શેનો નાતો છે મને કયો છે? આદર્શી કોઈ જાતનો તમે પટેલ અને મામા તમે પર્સન થયા એટલે તમારે કેટલી પેટી થી તમારા મામા પેલા કોને ભેગા થયા હતા? મારા પપ્પા ને પછી એને કેવી રીતે ભેગા થયા હતા? 40 વર્ષ પહેલાની વાત છે એ સ્ટોરી તો ખાલી મને યાદ ન હોય વાસમાં આવ્યું 5 વર્ષ એટલે આપણે સેવા પૂજા કરી
એટલે વિનુભાઈ ને તમારા પપ્પાનું નામ? હા. એટલે વિનુભાઈ ભેગા થયા હતા? હવે એની શું ગતિ હોય મને કઈ ખ્યાલ નથી. મને તમારા વારસામાં આવ્યો એટલે તમે આખી વાત વારસાઈમાં આવ્યા એટલે તમારા પપ્પાને ભેગા થયા હતા, પછી મામાએ પરચો દીધો તો કે સપના ચડ્યા હતા, કેવી રીતે? એ બધી વસ્તુ એને ખબર હોય સાહેબ. એ મને અટાણે કોઈ જાતનો ખ્યાલ નથી. મને એટલું ખબર છે મને 5 વર્ષમાં. તમને મામા અત્યારે પર્સન થયા તો તમને મામા અત્યારે તમારે કેવા કામ કરે ને કેવો પરચો દે? કામ કરે જ છે ને અટાણે રૂટીન જે કઈ પણ છે નાના મોટું એમાં જે કઈ પણ થતું એ કરી દે, પ્રાર્થના કરી કામ થઈ જાય. હા, એટલે પ્રાર્થના કરવામાં શું શું કરવું પડે ને શું કઈ દિન કયા તારીખે મામાનું ને આ બધું તમારું જ્યોતિષનું કામ કયા તારીખે કરો? કામ જ નથી થતું. કોઈ એવું આવ્યું હોય તો એને કહી દેવાનું ભાઈ આવી રીતે તમે અગરબત્તી કે તમે કઈ પણ કરી નાખો, તમે કામ થઈ જાય. જેવો વિશ્વાસ કે જેવો ભરોસો આઈને કર્યો એવો ભરોસો? એ તો લોકો ઉપર હોય કોને કેવો ભરોસો કર્યો હોય. ઠીક ઠીક ઠીક. એ ભાઈ તો અમે કઈ ભાઈ આ તો પ્રજા ઉપર છે, એ કઈ વાંધો નહીં. પણ મારું એમ કહેવાનું કેવલભાઈ, તો મામાને જરીક પૂછી લ્યો હું કોણ બોલું છું? મનસુખભાઈ રાઠોડ. તમને જાણવું? ક્યાંથી જાણો છો? તમારે જોયું ને મેં ઇન્સ્ટાગ્રામમાં યુટ્યુબમાં ઘણા વિડીયો તમે જોયેલા. ઈ પણ મામા એ નથી કીધું, આ તો મોબાઈલે કીધું. જે મેટર હોય કાલની તારીખમાં તમે કયો એટલા વાગે આવી જાય, વાત પતાવો. ભાઈ આમાં શું છે કેવલભાઈ, આ મામા મામિયું આ તમારો ધંધો છે, આ પ્રજાને ભોળવવાનું તમારું કામ છે. આ તમે મામાના નામે હોનું લીધું, આ ડોઝ ડોલાન હજી તમે કહો છો કે મારે લખાણ કરાવવું પડે તો હું દઉં. આવું મામાને ખોટા ખોટા ડિંગલ કરી અને તમે પ્રજાને ભોળવોમાં મામો ભેગો થતો મામાને મારી માં તો મૂકો જ જોઈ. મામો ને મામી બે ઉભા રોડા ચડે છે કે નહીં જેતપુર વાળા? તમે ભેગો થયો હોય તો મને મોકલો મારી ભાલો. આપડે કાલ ક્યારે થયો ને? આપડે કાલ કેટલા વાગે આવી? કાલે તમે તમારો ટાઈમ કયો ગોંડલ? 4 થી 5 ની વચ્ચે આપડે ભેગા થઈએ ગોંડલ. એટલે મારી પાસે છે ને ભાઈ જો અડધી પોણી કલાકનો ટાઈમ હશે, કેમ કે મારો છે પ્રોગ્રામ રાજકોટ. હા બરોબર. હા હું તમે તમારી પાસે હાચા ખોટી વાત કરી નકામી છે. હા પણ મારું કહેવાનું એ છે કે આમાં શું થાય ખબર છે કે આ જે કાંઈ છે ને અંધશ્રદ્ધા છે. આ અંધશ્રદ્ધાના નામે આવા માણસો કેટલાય ભોળવાઈ ગયા છે. આ તો એક જ હવે તમારે કેટલા માણસો આવતા એનું નક્કી થોડું છે. હાલો મને કયો છે. બરોબર છે. હવે ઈ મામો હવે અટણ આ મામો તમે અટણ બચાવી શકે. મામો તમે કીધું કે આ મનસુખભાઈ યુટ્યુબ માં આવે છે, અટણ તમે મારો અવાજ ઓળખી ગયા એટલે તમે નક્કી કર્યું કે આ તો ઇન્સ્ટામાં મોબાઈલ માં આવે ઈ છે. હા પણ આમાં કોઈ દેવ બચાવે નહીં. અને દેવ છે ને ઈ તો તમને કહું છો, ગુરુ શિષ્યની જે બાબત છે ઈ મામામાં ક્યાંય શિષ્ય ન વા. મામાને તો તમે બીજાને ધૂણાવવાના, બીજાને અગરબત્તીઓ દેવા. હવે ન્યા આવીને હાલો હું અગરબત્તી કરું, મામો મારું કામ કરી દે, હાલો તમે ભેગા થયા હોય મારે મારું કામ કરાવવું, ચાલો તે કરી દો તો હું આવું. હા મારું કામ થાય. પ્રાણ તજી દેવાના છે એટલે પ્રાણ તજી દઉં. એક પૈકે ગયો તો એક પૈકે ઉભો રહો, મને મામો ભેગો થવો જોઈએ. આને મામા ને મારે એકવાર જોઈ લો, માઈ ગયો હગો મામો મેળ ખાય એવું નથી. આ કેવલભાઈ જો મારે સાંભળો, આ છે ને એક તમારો કમાવાનો ધંધો છે, પણ આવા નાના માણસો ને ખોટી રીતે ફસાવાય નહીં. આ શું છે બધા માનસિક બીમાર હોય. શું હોય? જે ભણેલા નથી. હવે આના મોઢા આમ જોયું ને તો મને ખબર પડે આને વાંચતા નથી આવડતું. એટલે મૂળ આ એકડો બગડો થમ્સઅપ આ બધા તમારે ત્યાં આવી થમ્સઅપ એકાદા વકીલ ને પૈકે લગડાવો, વકીલ જો પૈકે લાગે તો કાંઈ માનસિક બીમાર હોય તો ન્યા મારી વાત સાંભળો તો ન્યા કલેક્ટર ને એકાદા ઉતારો ને ઢગલા મોઢે નિવેદ આવે. એકાદા પીએસઆઈ ને પૈકે લગડાવો ને સીધા ગાડીઓ મોઢે નિવેદ ઠલવાય. મામો માંગે એટલી બીસ ચડું આવે, માંગમાં માંગે એટલો દારૂ આવે. સીધો પકડાય એટલે ન્યા ઠલવી દે, મામા ન્યા ઠલવી દો. કઈ વાંધો હાલો આપણે ભેગા થઈએ. એટલે ભાઈ આ બધું છે ને ગળીના દોરા કરવા માણે ધૂતવા ધૂતાડા ઉભા રહી. અટાણે તમે મામાનો પરચો મને દિયો એક કે મને કઈ કરી મૂક, હાલો શું થાય મને? હવે લાંબી આપણે કોઈ વાત નહીં, આપણે કાલના સમય 4 વાગે ભેગા થઈ જાય, તમે આવો. હવે આપણે એટલે તમારી પાસે અટાણે જે વસ્તુ છે કઈ બે બુટી કે 8 નંગ છે. 8 નંગ છે. કેટલા? 8 નંગ. 8 નંગ. હા 4 જોડી. હા 4 જોડી સોના ને એટલે દીકરીના એની ઘરવાળીના ને એના મમ્મીના 8 નંગ. હા એના મમ્મી હોય તો અહીંયા છે. હા બધા અહીંયા આવ્યા, રામો જ છે અત્યારે. હા કઈ વાંધો નહીં. પેલા મને ફોન કર્યો તો અત્યારે મેં તમને એના માટે કેવલભાઈ સમજાવું છું કે આમાં શું છે તમારી માથા ભૂત ભુવાના કેસે ઘણા થયા ને જેતપુરમાં. આની પહેલા 2-3 કેસ થયા ને? ના મારી માટે એવો કોઈ એક કેસ નથી.
આમાં ઓનલાઈન બતાવે છે એટલે બતાવો જ મને લિંક મોકલો આ નંબર પર. જોઈ લે, હાલો મોકલી દઈએ. હા ભલે. હા કઈ વાંધો નહીં. હવે કાલે કેટલા વાગે આવશો? તો 4 વાગે. 4 વાગે. ઓકે. હવે 4 વાગે છે ને ઈ પેલા આવડા લોકો ત્યાં આવી જાય એટલે તમે ત્યાં કણે જો તમારે લખાણ કરવું હોય તો તમારી ઈચ્છા, ન કરવું હોય તો સાક્ષી તરીકે પંચ તરીકે હું તમારી વેચમાં છું કે તમારી માં કેસ ખબેડા ખોટા કઈ ફરિયાદ ફતવા નહીં કરે, ઈ મારું રેકોર્ડિંગ હું તમને આપી દઉં. કાંઈ વાંધો. હાલો તો તમે 4 વાગે તમે આવશો પોતે રૂબરૂ? તમે કદાચ એને ઈ આપશો તો આપણે અહીંયા વિડીયો ઉતાર લેશું કે ભાઈ અમે આજ રોજ એકાબીજાનું સુખદ સમાધાન થતા હું આજ રોજ આને આવડી ગાડી અને દાગીના પાછા આપી દઉં છું. રેડી ડન. હાલો લ્યો, પછી શું છે આથી વિશેષમાં પુરાવો શું? નહીં પાકું. હાલો. અને હું બહુ સારો માણસ છું. તમે કોઈ કયો મનસુખભાઈ એટલે મનસુખભાઈ વેચમાં હોય મેં ત્યાં કઈ ખીલી ઘટકો નો થાય દાદા. કાંઈ વાંધો. હાલો તમે પોતે આવજો એટલે તમે સાચી આપણે બધી હું વસ્તુ તમને બતાવી કીધું મારી પાસે એટલો બધો ટાઈમ કેમ કે મારો કાલે પ્રોગ્રામ છે એટલે તમારે 4 વાગ્યાની હાજરી આપી દેવી પડે. ગોંડા કોટે ને? હા કાંઈ વાંધો. ચાલો આવી જાય. ઓકે. હાલો. હા મનસુખભાઈ વધારે કિશોર બોલું. આપણે કાલ વાત નહોતી થઈ ગોંડલ આવવાનું. હા એ ભાઈ બોલું એટલે એ ભાઈ ને ફોન કર્યો હતો કાનભાઈ ને કે હું કલાકમાં આવું છું. હા તો હું કલાકમાં આવી જાઉં. આવે એટલે મને રિંગ કરો. હા તો અમે ગોંડલ ના બસ સ્ટેન્ડ માં અત્યારે બેઠા એ આવી જાય એટલે ફોન કરું તમને. ઓકે ભાઈ. એ હા મનસુખભાઈ. હા એ ખોરાક પૂછી ગયા હો. ઓલા ભાઈ ભૂ આવી ગયા? હા આવી ગયા? આવી ગયા હે. ઈ ક્યાં છે? હા અહીંયા બેઠા ઓકે બેઠા હે. ક્યાં બેઠા? અહીંયા જ બેઠા હે ઓટલે બહાર જઈ. હા સિરાક ભાઈ ને આપું. આપો. મનસુખભાઈ હા આવી ગયા છે, એ લોકો આવી ગયા છે, ઓલો ભાઈ કેવલ હા. અને આ લોકો આવ્યા છે. હું અહીંયા જ પહોંચી ગયો. મેં કીધું તમને ફોન કર્યો, મેં કીધું કેમ થયું, ક્યારે આવો છો તો તમે? મારે આવું જોઈએ કેમ થાય? આવો તો વધારે સારું. નકર કીધું વિડીયો નાખી દે થઈ જાય એમ. એ તો આપી દે હે, ગાડીની ચાવી તો અત્યારે આપણને આપી હોતી દીદી આવીને. ઓલા દાગીનાને આપી દીધા? એ હજી ન થાય. હું એમ ક્યાંક મારા ઘરના લઈને આવે ઠીક. ટુ વ્હીલ આપણને આપ્યું છે, એની ઘરના આવે એવી વાત કરી. એટલે તમે જો આવતા હોય તો ઠીક છે, નકર એવું હોય તો તમને વાતચીત કરાવો એની. હા બસ તો પણ એ પેલા આવી જાય પછી મને વાતચીત કરાવી દો ને. હાલો એ આવે એટલે તમને વાત કરાવું, બરાબર? હા એને ફોન આ કહેજો ઈ નંબરમાં હમણાં આવે કરું. હે? છે. એને કહેજો ને ઈ હમણાં આવે છે એમ. એ આવે છે એમ કયો. હા એ તો એને કહો ને પ્લસમાં હું તમને આ નંબર માંથી ગમે એમાં ફોન કરું એટલે ફોન અટેન્ડ કરજો જરા. ઓકે. મનસુખભાઈ હા હવે ઈ ભાઈ નું કેવું એવું થાય છે, ગાડી લઈ આવ્યા છે 2 વ્હીલ અત્યારે, હા ને એની ઘરના છે ને ભાઈ ના ઘરના કઈક ગામડે ગયા, પડદરી રોલ પાસે કઈક ગામ છે એનું. વસ્તુ એમ કે હું ડાયરેક્ટ ગીર સોમનાથ થી આવ્યો છું, વસ્તુ એની પાસે પડી છે એટલે અહીંયા લેવા જવાની છે. ભાઈ નું કહેવાનું એમ થાય કે અત્યારે હું તમને 50,000 રૂપિયા દઉં અને ગાડી દઈ દઉં અને બીજા 25,000 આ ભાઈ પાસે લેવાના, એટલે ટોટલ 75,000 રૂપિયા થયા. 75 સિક્યુરિટી પેટા તમને હું આપું પૈસા અત્યારે, સાંજ સુધીમાં હું તમને એ વસ્તુ બધી લઈને પોગાડી દઉં. ઓકે કાંઈ વાંધો નહીં. આજનું રાચો રહ્યો. બરાબર? હા એટલે એ ભાઈ એવું હોય તો તમે વાતચીત કરી લ્યો એટલે જરાક. આપો ને અમને. હા તો This call is now being recorded. હાલો. હા બોલો. હું એમ કહેતો હતો તો પછી આજના 4 વાગ્યાનું કીધું હતું પૂરું કરી નાખો. એમાં હું હતું દાદા, હું હતો ગીર સોમનાથ તાલાડા પાસે. યાત્રી સીધો આવ્યો, હજી કઈ ગયો નથી. મારા ઘરના ને મહિના હાલે તો લતી પર ગયા હે. એની વસ્તુ એની પાસે પેડા અટાણ મેં લાલભાઈ ને આ ભાઈ ને એવું કીધું, અટાણ ગાડી હું તમને દઉં, તમારા નામની ગાડી એ આપી દઉં. સી મારા પાસે 50,000 પડ્યા, હું તમને એ આપી દઉં. 25,000 તમે જમા પડ્યા, ટોટલ 75,000 ત્યાં પ્લસ માં ગાડી દઈ દઉં. મારા ઘર ના પાસેથી વસ્તુ લઈને સીધો અટાણ સાંજે આવીને તમને તમારી વસ્તુ આપી દઉં. તમે રિટર્ન મને 75 આપી દેજો. ઓકે હાલો છે લેતા આવો જાઓ. હા ભલે. હાલો ચાલુ આવજો. હા મનસુખભાઈ અહીંયા ત્યારે તમને આપે પૈસા, અહીંયાથી તમને બુટી ની આપી દે પછી એને પૈસા પાછા આપી દઈએ. બરાબર? હા ઓકે. ભલે કઈ વાંધો નહીં. લાવો હાલો. હાલો હા મેં મનસુખભાઈ બોલું. બોલો મનસુખભાઈ. શું થયું? આ ભાઈ મેં જો ભાઈને ફોન કર્યો એટલે અંકિતે ફોન ઉપાડ્યો તો મારા અંદાજે એવું લાગ્યું મને. ક્યાં ભાઈને ફોન કર્યો હતો? તમારા આ નંબર માં જ કર્યો હતો. કોને તમે વાત કરી કે અંકિતભાઈ કરી? હમણાં ઓલા ભાઈ ભુવાઈ વાત કરી હતી. હા ઈ મેચ કરીને ભાઈ. ઠીક. હા એટલે એનું બધું આવી ગયું આપડી વસ્તુ. હા જે સોના અને હા ઈ દાગીના આવી ગયા, મોટરસાયકલ આવી ગયું હા અને બધી વસ્તુ લેણ દેણ થઈ ગઈ છે. ઓકે. ઓલા ભાઈ ક્યાં છે ભાઈ? ભુવામાં ફસાણા થી. ઈ ભાઈ તો એ નીકળી ગયા ના ઘર હાટુ થી.
ઠીક કાંઈ વાંધો નહીં. હા અને આલો ભૂ એની ગીત નીકળી ગયો ને હું આપણી બાજુ આવેલો. હવે તમારે વિડીયો નો કાર્યક્રમ કરવો હોય તો છૂટશે. આપણે એટલે મારું એમ કહેવાનું કે ઓલો છે વિડીયો ઉતાર્યો તો એ તો પાછો આપો. કયો? તમે એને દાગીના લીધા દીધા વિડીયો. હા ઈ હું તમને મોકલું. હાલો આ નંબર માં મોકલું ને? આ નંબરમાં મોકલી દો હાલો. અંદર વાપરવી તો હાલશે. હા તો ભલે કાંઈ વાંધો નહીં. હાલો હમણાં મોકલું. શું છે કે ભાઈ આ જે પર્દાફાશ થયો એટલે ઈ અમારા દાગીના આ બધું જે પાછું આવી ગયું ઈ ખાલી ઓડિયો માત્ર નામથી હા ખાલી નામ જ મનસુખભાઈ નું સમજી ગયો તો પૂરું થઈ ગયું. ઈ તો બરાબર. ઈ તો ટાઢી ખીચડી એવો કાલ આવ્યો ને મનસુખભાઈ, એક શબ્દ બોલે ચાલે કાઈ નહીં. ટાઢી હેલે દઈ દીધું ને પછી આ પૈસાનો પ્રશ્ન હતો એનો એટલે ઈ દઈ દીધું ને કાઈ આવ્યો તો આજ એક શબ્દ બોલે ચાલે દઈ સીધો વેતો રોડે સેડો. મોટરસાયકલ નહોતું એની પાસે, કાઈ નહોતું. બસમાં આવ્યો ને બસમાં ગયો. પણ એમાં શું છે કે આ બધું જે ભાઈ જો આ ભુવાનું ભરાડીનું જે મેટર છે ને એ લોકો પોતાના કમાવા માટે છે. હવે જોઉં ને એના મામા એ કીધું કે આ આપડે આમાં કલાઈ જાઉં એમ નહીં ઘરે જવું એ ઠીક છે. અત્યારે શું કહેતો હતો હમણાં કે મારે થોડીક પૈસાની જરૂર છે ઈ કે આમાં કે મારા જેવલા એને ડાઉન પેમેન્ટ વાળા પૈસા લેવાના છે ને આ ભાઈ આગળથી આપણે જે લાલો હલવાનો ને એમાં જો ભાઈ લાલા પાસેથી ડાઉન પેમેન્ટ લેવાના. એટલે મેં ચોખવટ કરી ભાઈ જો તે 1 મહિના 1.5 મહિના વસ્તુ બધી દીધી બરાબર, તો તારે એને મહિના 1.5 મહિના સમય આપવો પડે. મેં ઈ નાનો માણસ ખાલી માણસ તને પૈસા દઈ દે. મેં કીધું તારો રૂપિયો રાખશે નહીં. જો બરાબર ઈ જે એને જે કર્યું એને જે કર્યું તે તમારે એના ડાઉન પેમેન્ટ ના જે પૈસા આવતા હોય ઈ નીતિમત્તામાં તો ફેરફાર નહીં કરવાનો. જો ભાઈ નહીં 100% ઈ મેં કીધું. મેં કીધું કદાચ મેં કીધું એમાં હોય છે હું મેં કીધું હું એક કામ કરશું ને એટલે ઈ ફરે ઈ એનું ભુવાનું કામ કરે. અમારી આંખમાં કણું ન હોય, અમારે એની પ્રત્યે ઝેર ન હોય. શું હોય ના ઈ તો બરાબર છે. જે સમાજને ફસાવો છો ને એટલા પૂરતી વાત હોય. એને જે ડાઉન પેમેન્ટ ભર્યું હોય ઈ તમારે સમજૂતી માનવતાથી એને તમારે આપી દેવાનું. ના ઈ તો મેં ચોખવટ કરી પણ મેં કીધું 1 મહિના સમય આપો એને. મેં કીધું કાઈ વાંધો નહીં બરાબર. તમારે ઈ મહિના દીના સમયમાં એને ફોન કરીને કહેવાનું કે ડાઉન પેમેન્ટ ભર્યું થી પૈસા આપે લઈ જા. હા ઈ તો મેં ઓલા લાલા ને કીધું ભાઈ વસ્તુ આપણે એનો રૂપિયો દઈ જ દેવાનો, 1 રૂપિયો નથી રાખવાનો બરાબર. એના જેવું આપણે નથી કરવાનું, દઈ દેવાનું એને. તો ભાઈ જે બાબત છે ને એને સજ્જનતા અને આ છે એ બે માં અલગ અલગ હોય છે. હા ઈ તો છે જ ને 100%. સોનું છે ને કચરામાં પડી હોય તો એને કાટ નો ચડે. હા ઈ હોનું જ સોનું જ રહે. એમ આપણે જો એની જેવા થાય તો પછી ઈ ઓમ ફસાવે આપણે ઓમ ફસાવે. એનો મતલબ ના ઈ તો આપણે એનું દઈ દેવાનું. હામાં જો સજ્જન માણસ ની રીત હોય કે હામાં એવો ગમે એવો ગુસ્સે હોય ઈ ગાળ્યું દે ઈ અભદ્ર વાણી વાપરે પણ સજ્જન માણસ ફેર પડે ના નો પડે 100%. સજ્જનતાની રીત છે. સારું ભાઈ ચાલો મને ઓફિસે પછી એક દી આટો મારવા આવો, કોક દી ડોકું કાઢો. ક્યાં કરે? રોડ માથે જ આપણે યાર પટેલ સ્ટુડિયો નીચે બેંક વાળી લાઈન માં. આ રામોદમાં ને? હા તમે તો આપણો વકીલ બોલો ને? વાહ હા ઈ તો હું તમારો અવાજ ઓળખી ગયો પણ એટલે ત્યાં આવો ચક્કર મારીશ પણ આમાં ભલે હાલો હું તમને ઓલો વિડીયો મોકલું. હા કેમ કે રામોદ મારે છે ને હું આમાં ક્યારે નવરોજ નથી હારું જિંદગી બગડી ગઈ. તમને વિડીયો મોકલું અને આની ઓલી બુટી હતી ને એનો ફોટો પાડ્યો ઈ તમને મોકલું. એવું હોય તો વિડીયો મૂકવી હોય તો મૂકી શકાય. હા મૂકે ભલે હલો કિશોરભાઈ બોલો? હા કિશોરભાઈ બોલું. તમને ફોન કરવો હતો પણ મેં તો હાંજે ઘરે જઈને ફોન કરું એમ. તમારે પણ આવી ગયા પછી કાકા જાણે કરતા નથી? ના ચિરાગભાઈ કર્યો હતો ને ફોન તમને ત્યાં હારે જતા અમે. હા પણ તમારે ફોન કરવો જોઈએ ને. એ બીજા વ્યક્તિ ફોન કરે પણ તમે અરજદાર તમે પૂછજો. ભુવન તમે જતા હતા, મામા તમે જતા હતા. તમારી જરૂર. ના વાત તમારી સાચી જ છે પણ મેં કીધું રસ્તામાં હતો મેં તો ઘરે જઈને ફોન કરું એમ. સારું હવે ભુવાએ બધા ઓલા દાદીને આપી દીધા? હા આપી દીધા હો. ઓકે અને તમારું બાઇક તમને આપી દીધું? હા ગાડી આપી દીધી હોય. ઓકે હવે એ ગાડી જે તમે એને છોડાવી દીધી હતી ને એમાં જે ડાઉન પેમેન્ટ ભર્યું હોય ઈ તમે તમારે જે 25,000 દેવાના ને કેટલા દેવાના? હા 25,000 દેવાના. એને કેટલા સમયમાં બતાવીને આપશો? મેં મહિના 1.5 મહિનાનું કીધું. મહિના 1.5 મહિનો. હા તેમ મને વહેલું કરવાનું. હો ના વહેલું આપણે એને આપી જ દેવા. હા એનું કારણ છે કે એને તમને આપી દીધા તો આપણે એના પૈસા 25,000 રૂપિયા જે ડાઉન પેમેન્ટ ભર્યું હોય એ તમને પાછું આપી દીધો. ના પાછું આપી જ દેવાનું ને આપણે. ઓકે હા ઓકે. હા પણ તમારે શું છે કે આમાં આવું થાય જો તમારું કામ પતી જાય ને પછી તમારો ફોન ન હોય એટલે અમારા સામેથી ફોન કરવાના. ના હું ફોન કરવાનો જ હતો મામા. તમને ફોન તો કરવો જ પડે ને. બધું સમજો એ વાત સાચી છે પણ અત્યારે તમે વી ગયા લઈ ગયા બધું કરી ગયું તો તમારી રીંગ હજી નથી આવી. મેં કીધું નિરાતે ઘરે પૂકે ને પછી ફોન કરું એમ. એ આપડા મોટા આપડા વકીલ છે ને એમનો ફોન આવ્યો હતો મારામાં. હા એ અમે ત્યારે હારે જ હતા. એને ફોન કર્યો ને એ કે ઉપાડ્યો કે હું મનસુખભાઈને ફોન કરતો હોય કે કાંઈ વાંધો નહીં. હવે આમાં ભુવા ભરાડીમાં ક્યાંય પડતા નહીં ને. હવે તમે ધૂણતા હો તો હવે ધૂણતા નહીં.
ના ના અહીંયા તો હું ઢૂંઢતો હોય તો શું જોઈએ આપણને એવું ઢૂંઢતા આવડતું હોય તો તો એ કીધું કે સામે આમાં ધૂણતો તો એવું બધું કહેતા હતા. એટલે હવે જે મેટર છે એમાં ક્યાંય પડતા નહીં, નકર આ તમારા દાગીના પાસે આવ્યા આવા કોઈને આવશે નહીં. હા એ તો વાત તમારી સાચી છે. સમજો તમે કહ્યું તેમ કે આમાં આ તમે સામેથી ક્યાંય બધે જાઓ અને દોરડાવા જાઓ ને માતાજીના કમકારા કરો તો શું થાય? ના ના એ તો આવું જ થાય ને, પછી હેરાન થયા. એટલે થોડુંક હવે આમાં શું છે, આ રોજ માણસો મરાય છે ને રોજ ભંગાય છે. હા એ તો વાત સાચી, એમાં ઈ જ છે. ગુરુ કરવાના ને ફલાણા કરવાના ને, હવે ઈ તમારો ગુરુ થયો તો કેવી દિશા થાત? તો હાવ રોડ ઉપર લઈ આવી દેત મને. હા હવે તમે ત્યાં દર્શન કરવા ને બાયુ છોકરાને લઈને પછી પાછા ખાલી દાઢે દર્શન કરવા ગયા હતા ને ઈ કાંઈ લફડા ઉભા કરતા નહીં. ના ના હવે એ કઈ ત્યાં જવા પણ જ નથી, હવે તો પૂરું થઈ ગયું. આ મામા સરકારની જે મંદિરની જગ્યા ઉર્યું ને હા હા ઈ મા બાપ વગરની જગ્યા છે. હા એ વાત તો સાચી. મામાનો કોઈ ઇતિહાસ જ નથી. એ વાત સાચી. એનો જે મામા ક્યાં ગામનો મામો, કોનો દીકરો, ક્યાં ગામનો, કોના વંશનો, કઈ સમાજનો, હું એનો ઇતિહાસ કાંઈ નથી. ખાલી કમાવા માટે મામા સરકાર, બાકી તો કઈ નથી એમાં. બાકી તમે એક મામાનો ઇતિહાસ કોઈ દે ને કે ભાઈ મામો રહ્યો ફલાણા ગામના, ફલાણા એના મા બાપ, આ ગામનો ભાણેજ ને આ ગામનો છોકરો. ના ના એટલે તમે મારા મામા, બીજું કઈ નહીં. ભાઈ અમે તો બધા રોટલી વાળા મામા છે. એટલે તમે મારા મામા જ છે. આ તો તું ગરીબ માણસ હતો ને તારું થઈ ગયું, પેલો ટકો કરી નાખ્યો તો હા મેં કોઈ ટકો કરી નાખ્યો, બીજું તો શું કરવું. એ ટકો કેમ કરી નાખ્યો? બસ એમ ટકો કરી નાખ્યો મેં તો. આમ ટકો થઈ ગયો, હવે અમે કરાવી નાખું મેં તો. ઠીક છે. ઘરે પેલા ફોટા બોટા નું બધી નાખી, શું કર્યું? ના એ બધું એને જ આપી દીધું. કેને આપી દીધું? હા ઓલા કેવલભાઈ ને. એટલે માતાજી ના મામા સરકાર ના? હા એ બધા એને આપી દીધા, એના જ હતા ફોટા, એના જ આપી દીધા. ઠીક ઠીક. એને તમે પૂજા કરવા આપ્યા? હા પૂજા કરવા આપ્યા. પૂજા કેવી રીતે? સાંજે સવારે અગરબત્તી કરવાનું શું કીધું તું? હા અગરબત્તી કરવાની હતી સાંજે હોય. મામા ને? હા મામા ને એના પપ્પાનો ફોટો એના ભેગો હતો. ઠીક ઠીક ઠીક. પછી આ શુદ્ધિકરણ હોનાનું કરવા મૂક્યું તો એ પછી હોનું કેટલાથી રહી ગયું ધોણામાં? એ રાખ્યું એ હવે આપણને તો 3 દિન નું કીધું હતું ને. હા તો આમ આપ્યું તો હવે 1.5 મહિના રહી. ઠીક ઠીક ઠીક. કાંઈ વાંધો અને તમે વધારે હા છ બુટીઓ આવી ગયું ને? હા 4 જોડી આવી ગઈ. ચાર જોડી હતું? હા 4 જોડી હતી. આટાણ કાકા હોનાનો ભાવ કેવડો કાકા તારો? એમના બેટા તો થઈ જાય બચી ગયો. હા એ તો થઈ જ જતે ને કરતા. આ મામો રહ્યો ને મનસુખ મામો, એ બહુ રહ્યો. અને મામા પેલા વડાલ એ બાજુ નીકળે તો આવવાનું હો ઘરે. ઠીક છે ઠીક છે. અમારે ઘરે આવવાનું, કોઈ ત્યાં જવાનું, અમારે ક્યાંય ખાણા પીણા, કોઈના ક્યાંય પીવાનું, તમારા ઘરે એ તમારું કામ થઈ ગયું. એ તમારા કર્મેથી હોય, તમારાથી તમારે ભાગ્યનું હશે, તમને મળ્યું હોય. અમારે કીધે કાંઈ ન થયું હોય. તમે સમજ્યા કે વાત ને? અમારે કોઈના તારી ચા ન પી તો સમજો વાત ને? અમે કાર્ય કરો છીએ. ભલે ચા પાણી નો કઈ નહીં, ખાલી આટો તો મારજો આવો ત્યારે. હા કેમ કે અમારે શું છે કે તારું કામ થઈ ગયું પછી કાલે તાર નહીં આવી. હું ભાઈ પતી ગયું ને, કેમ છે સારું છે ને? એ અમે તારા ઘરે નો આવી, અમે તારી ચા નો પી, અમે તારો રૂપિયો નો લઈ. અમારું સિદ્ધાંત જ આખું અલગ છે. ના ના એ તો વાત તમારી સાચી છે. બીજું 8 આવું તારું કામ થયું તાર કરી આવે, પ્રસાદી દો, નાસ્તા દો, ખવડાવો, હોટલું માં લઈ જાવ, એ બધા નાટક હવે હોય. ના ના ભલે ખાલી આટો તો મારજો વડાલ નીકળો ત્યારે. ભલે હું જુનાગઢ જઈશ ત્યારે આવી જાઓ. નાની સમાજ જો એટલે તારું મહેનત કર ને, જે કાંઈ તું દરજી કામ કરતો એમાં કરજે. અને ક્યાંય ખોટા ભુવા ભરડામાં માનતાઓ, આસ્થા, આખડિયું, બાધાવું આ બધું હોય તો એમાં ક્યાંય નહીં પડવાનું છે. કે જો ભાઈ ભગવાન છે, ભગવાન એ અલૌકિક છે. તમારા હાથમાંથી તમારે અગરબત્તી કરવાની, તમારા હાથમાંથી તમારે માનવાનું, ક્યાંય ભુવા પાસે જવાનું, પત્રે પૈયા લાગવાનું, મંદિરમાં જવાનું, મંદિરમાં VIP દર્શન રાખ્યા છે, મંદિરને રૂપિયા દો એવા દર્શન થાય. એ વાત સાચી છે તમારી. એટલે આ બધા નાટકમાં આ તો તું પછી હું છે તારો મગજ ફરી ગયો તે ટકો કરી નાખ્યો, ભગવાનના મંદિર નાખી દીધા ને ફોટા નાખી, એવી કોઈ જરૂર નથી. તમે પેલા વિચારો, જોવો, જાણો અને પછી રહ્યો. જોવું જાણવું જરૂરી છે. આ દુનિયામાં છે ને એ બધી વસ્તુ જોઈને હાલવાનું. વિશ્વાસ નહીં કરવાનો. મારો તું વિશ્વાસ કર તો તારો કર્યો થઈ જાય. એમાં મારો મગજ જ બંધ થઈ ગયો હતો હાવ. હા એ પછી તને ઓલું હોનું વી ગયું એટલે તને ટેમ્પેશનમાં આવી ગયો. પણ એવા ટેમ્પેશનમાં નહીં લેવાનું. પણ આપણે પેલા આવામાં પડવાનું જ નહીં સાહેબ. હવે તો નો જ પડે ને, હવે આખું ખુલી ગઈ હવે. ભલે ચાલો હાલો. જય ભીમ. હા જય ભીમ. તો અમારા વાલા મિત્રો, તમે જે આખું કોલ રેકોર્ડિંગ હેબ્લું કોલ રેકોર્ડિંગ મિત્રો તમને કેવું લાગ્યું મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો આ જે દુઃખી પરિવાર જે છે મિત્રો, તેણે એ ભાઈએ મનસુખ રાઠોડને ફોન કરીને મિત્રો જે એને આખી જે દુઃખની જે આખી વાત છે મિત્રો એ મનસુખભાઈને શેર કરીને મિત્રો એ વાતમાં તમને કેવું લાગ્યું મિત્રો એ તમે ખાસ કોમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો આ કેવા બનાવ બને છે તમે જોવો તો કરી મિત્રો. આ જે સંજય ભુવો જે છે એ માણાને અંધશ્રદ્ધામાં લાવીને આવા બધા દોરા ધાગા મામા દેવના નામે જે આ બધા અંધશ્રદ્ધામાં લાવીને જે કામ કરવામાં આવે છે,
જે આ જે ખોટા કામ કરીને ઢોંગ ધતિંગ કરીને માણસને ફસાવે છે, જે પરિવારને ફસાવે છે, અને જે પૈસા છે, સોનું છે, ગાડીને આવું બધું પડાવી લીધું. અને મિત્રો આ જે ભાઈ જે છે દુઃખી પરિવારનો, એણે મિત્રો અહીંયા જઈને એમ કહે છે કે મારી ગાડી લાવો, મારું સોનું લાવો. તો ઈવડે એ સંજય ભુવા મિત્રો આ દુઃખી પરિવારને એમ કહે છે કે નથી દેવી, જાઓ થાય એ કરી લો. તો મિત્રો આવા બધા બનાવ બને છે, આવા એટલે ખોટી અંધશ્રદ્ધામાં પડવું નહીં. અને મિત્રો આ બંને એટલું કોલ રેકોર્ડિંગ શેર કરજો. અને અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો તો ફટાફટ આવા બીજા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો.